આજે આપણે આવી ગયા છીએ તારંગા જ્યાં તીર્થકર વન આવેલું છે. તારંગા ટેમ્પલ છે ત્યાં, જે જૈનોનું મંદિર છે, અજીતનાથ જૈન મંદિર, ત્યાં રસ્તામાં જતા જ તીર્થકર વન આવેલું છે. એ વન આગળ આપણે આવી ગયા છે. હાલ આપણે ત્યાં જ છે. તમે જોઈ શકો છો અહીંયા એક સરસ મજાનો બગીચો બનાવવામાં આવ્યો છે, જે બાળકો માટે બહુ સરસ મજાનો છે. બાળકોને રમવા માટે આવા ચિત્રો બનાવેલા છે વાઘના, સરસ મજાનું લક્ષ્મી માતાની મૂર્તિ. આ તીર્થવન જોવા હરણ બનાવેલું છે. આ તીર્થવન જ્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખત 2006ની અંદર આ બનાવવામાં આવેલું છે તીર્થવન. બરાબર, એટલે હું તમને આ તીર્થવન આજે બતાવીશ. તમે બાળકોને લઈને એક વખત આ સાઈડ આવો તો જરૂર આવજો, મજા આવશે. બહુ સરસ મજાનો આ બગીચો છે. તમે જુઓ છો આ બગીચાનો નકશો. બરાબર, તમે જોઈ શકો છો કેવા સરસ મજાના ફૂલ છે. બાળકોને રમવા માટે બહુ સારી જગ્યા સારી. એટલે જ્યારે તમે આ સાઈડ આવો તો આ બગીચામાં બાળકોને લઈને તમે જરૂર આવજો. હું તમને જો બતાવું છું. હવે બગીચામાં હવે આપણે આગળ વધીએ, જે હશે એ હું તમને બતાવવાની કોશિશ કરીશ. મિત્રો જો સરસ મજાનો બગીચો ડુંગરોની વચ્ચે વચ્ચ ઘેરાયેલો છે, અને કોરે માખર છે ને પહાડો છે અને ડુંગર છે, એટલે તમને બહુ ખરેખર મજા આવશે અહીંયા. અને બાળકોને રમવાની પણ બહુ મજા આવશે. જો અહીંયા બેસવા માટે બોકડાની વ્યવસ્થા છે સરસ મજાનો. તમે ફેમિલી સાથે આવો બાળકોને લઈને તો તમે બેસી પણ શકો છો, અને અત્યારે સાંજના સમયે તમે આનંદ પણ લઈ શકો છો. કેવું સરસ મજાનું છે, કોરે માખર ડુંગરો છે, અને આવી રીતે બેહાવાય, મન છે ને પ્રફુલ્લિત થઈ જાય ખરેખર. એટલે પોતાના બાળકોને લઈને આ સાઈડ તમે આવો તો આ તીર્થકર વનની અંદર જરૂર આવજો, અને પોતાના બાળકોને જરૂર બતાવજો. હવે આગળ હું તમને લઈ જાઉં છું. આ બગીચાની અંદર તમે જુઓ, બહેનો માટે ટોયલેટ બનાવેલું છે. આ સાઈડ ભાઈઓ માટે પણ છે ટોયલેટ, અને પાણીની વ્યવસ્થા છે પીવા માટેની. હવે આપણે નીચે જઈશું. તમે જુઓ કેટલું સરસ લાગે છે. સરસ મજાનો બગીચો બનાવ્યો છે ખરેખર. હું પણ પહેલી વખત આવ્યો છું આ બગીચામાં. આનંદની જગ્યા છે બાળકો માટે તો બહુ. આ શું બનાવ્યું છે? વન કવચ. ચલો થઈને જઈએ. હા, મગર. આવું છે, સિંહનું પુતળું બનાવ્યું છે. આ મગર છે, આ બતક છે, અને આ શિયાળ છે. પેલું રીંછ છે, રીંછનું છે. સરસ મસ્ત લાગે છે. પથ્થરનું છે? ના, હા પથ્થરનું છે, પણ ઝાડવાનું જેવું લાગે છે, ઝાડવા જેવું. સરસ મજાનું બનાવ્યું છે. હા, સરસ જગ્યા, સરસ છે. જો મિત્રો તમે જોઈ શકો છો ને કેવી સરસ મજાની લીલગરીઓ ઉગી છે, અને લીલું લીલું ને ઠંડુ લાગે છે. ઉનાળાની અંદર તો બહુ મજા આવે ખરેખર અહીંયા. એટલે તમે તારંગા ટેમ્પલ આવો જ્યારે, જૈન દેરાસર, તો આ બગીચો અચૂક જોજો. આ બધું એવું જંગલ બનાવ્યું છે. જો આપણા અંદર હવે આવી ગયા છે ખાસા, અને તમે જુઓ છો કેટલી સરસ લાગે છે ઝાડવો. બોરસલી જ છે. આ બીજા આવેલો છે. બોરસલી જ છે. સરસ ચોખ્ખો બગીચો છે પાછો. બાળકો માટે બહુ મજા આવે ફરવાની. પછી કોઈ લગ્નનું પેલું એ કરવું હોય એમના માટે બહુ સારું જગ્યા સારી. શું કહેવાય ને? પ્રી વેડિંગ. નવું નીકળ્યું છે ને લગ્નનું, એ માટે પણ સારી જગ્યા છે. તમે જુઓ છો કેવું લાગે છે. કોરે માખર ડુંગર જ છે, અને વચ્ચે આ બગીચો છે. સરસ મજાનું રઢિયામણું લાગે છે. તો
મિત્રો, સામે જે મોખરે દેખાતા માખણ જેવા ડુંગર જાણે કુદરતે જાતે જ શિલ્પ બનાવી દીધું હોય ને એમ લાગે છે. આ ડુંગરો ઊભા છે. સૂર્યના કિરણો જ્યારે આ ડુંગરોને સ્પર્શે છે ત્યારે તેનો રંગ અને રૂપ બંને બદલાઈ જાય છે અને દ્રશ્ય ખરેખર મન મોહી લે એવું છે. હવે વાત કરીએ આ ડુંગરોની વચ્ચે આવેલા આ સરસ મજાના બગીચાની. મિત્રો, આ બગીચો માત્ર ફરવા માટે નથી. અહીં તો મનને શાંતિ મળે છે. ઠંડી હવા, પક્ષીઓનો કલરવ, ચારે બાજુ લીલોતરી, જાણે સ્વર્ગ ધરતી પર ઊભું હોય એવું એમ લાગે છે. આ બગીચામાં બેસીને જ્યારે તમે ડુંગરોને જુઓ છો ને ત્યારે સમય થોભી ગયો હોય એવો અનુભવ થાય છે. શહેરના અવાજ, તમે જુઓ મિત્રો, આ ફૂલ કેટલા સરસ લાગે છે. આ બગીચામાં આવા ફૂલ ઘણા બધા છે. સરસ મજાના લાગે છે. એનું ઉપર જે ખીલ્યું છે લાલ કલરનું, આવા ફૂલ અનેક આ બગીચામાં તમને જોવા મળશે. એટલે મિત્રો, તમે અહીંયા આવશો તો તમને બહુ મજા આવશે. તમને અલૌકિક શાંતિ અનુભવ આવશે ખરેખર. એટલે જ્યારે તમે આ સાઈડ આવો તારંગા બાજુ તો આ બગીચાની મુલાકાત જરૂર લેજો અને તમને બહુ આનંદ આવશે, મજા આવશે. જો તમે પ્રકૃતિ પ્રેમી હો, ફોટોગ્રાફીનો શોખ હોય અથવા ફક્ત થોડો સમય પોતાને આપવા માંગતા હોય તો તારંગા ડુંગરો અને આ બગીચો તમારા માટે પરફેક્ટ જગ્યા છે. પરિવાર સાથે, મિત્રો સાથે, એકલા, દરેક માટે અહીં કંઈક ખાસ છે. આ જગ્યાની સુંદરતા શબ્દોમાં પૂરી ઉતરે એવી નથી. એને તો જાતે જ આવીને અનુભવવી પડે. તો મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જુઓ મિત્રો, આ બગીચાની અંદર સરસ મજાના નાના નાના ભૂલકાઓ કેવા હિંચકા ખાય છે તમે જોઈ શકો છો વિડીયોમાં. એટલે બાળકો માટે રમવા માટે ઘણી બધી અહીંયા ગેમો છે. હિંચકા ખાવાની, લપસણી ખાવાની સરસ મજાની સુવિધા છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર. બાળકોને બહુ મજા આવે છે ઉત્સાહ સાથે.
મિત્રો, ફરી મળીએ એક નવા સુંદર સ્થળ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત.